નમસ્કાર ખેડૂત મિત્રો, ચાલો આજે વાત કરીએ ખેતી માટેના એક શક્તિશાળી જૈવિક ઉપાયની. એક એવું દ્રાવણ જે ખરેખર પાક માટે અમૃત જેવું કામ કરી શકે છે. ઘણા ખેડૂત મિત્રોના મનમાં આ સવાલ હશે જ. એક બાજુ ખર્ચ સતત વધતો જાય છે અને બીજી બાજુ જમીનની ગુણવત્તા ઘટતી જાય છે. આ એક બહુ મોટી સમસ્યા છે નહીં? પણ શું આનો કોઈ સહેલો અને સસ્તો રસ્તો છે? જી બિલકુલ. આનો જવાબ છે જીવામૃત. આ એક એવું કુદરતી મિશ્રણ છે જે ફક્ત ખર્ચ જ નથી ઘટાડતું, પણ જમીનમાં જાણે નવો જીવ પૂરે છે. તો ચાલો હવે આ શું છે અને કેવી રીતે બને છે એની પૂરી વાત સમજીએ. તો સૌથી પહેલો સવાલ એ થાય કે જીવામૃત બનાવવા માટે કઈ કઈ વસ્તુઓ જોઈએ? સારી વાત એ છે કે આ બધી જ વસ્તુઓ આપણને આસાનીથી મળી જાય એવી અને એકદમ કુદરતી છે. જો આ બે મુખ્ય ઘટકો તો પોષક તત્વોનો રીતસરનો ખજાનો છે. દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાં પાકને જે કંઈ પણ જોઈએ ને એ લગભગ બધા જ નાના મોટા તત્વો મળી રહે છે. આ જ તો જમીનને ફરીથી ફળદ્રુપ બનાવે છે. હવે આ બીજી સામગ્રી પણ એટલી જ જરૂરી છે. જેમ કે કઠોળનો લોટ પ્રોટીન આપે છે અને ગોળ તો આ મિશ્રણમાં રહેલા કરોડો સૂક્ષ્મજીવોનો ખોરાક છે. એનાથી એમની સંખ્યા ફટાફટ વધે છે. અને હા, વડના ઝાડ નીચેની માટી એ તો કુદરતી બેક્ટેરિયાનું પાવર હાઉસ છે. સારું, તો સામગ્રી તો ભેગી થઈ ગઈ, પણ એને યોગ્ય રીતે ભેળવવી એ સૌથી અગત્યનું છે. ચાલો હવે જીવામૃત બનાવવાની સાચી રીત સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એકદમ સહેલી છે. આ પ્રક્રિયા ખરેખર બહુ જ સરળ છે. બધી વસ્તુઓ પાણીમાં નાખીને બરાબર મિક્સ કરી દેવાની. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. એને રોજ સવાર સાંજ ઘડિયાળના કાંટાની દિશામાં બરાબર હલાવવાનું. આવું કરવાથી શું થાય? એનાથી બેક્ટેરિયાને ઓક્સિજન મળે છે અને એમનો વિકાસ બહુ જ સારો થાય છે. અને હા, આ સૌથી અગત્યની વાત, આ બેરલને ભૂલથી પણ સીધા તડકામાં ના રાખતા. સૂરજની ગરમીથી જે આપણા ફાયદાકારક સૂક્ષ્મજીવો છે ને એ મરી જાય અને પછી જીવામૃતની બધી અસર જતી રહે. એટલે જગ્યા હંમેશા છાંયડાવાળી જ હોવી જોઈએ. અને સૌથી મજાની વાત એ છે કે આટલું શક્તિશાળી દ્રાવણ તૈયાર થવામાં કોઈ લાંબો સમય નથી લાગતો. બસ ખાલી 4 થી 6 દિવસમાં જ આપણું જીવામૃત ખેતરમાં વાપરવા માટે એકદમ તૈયાર. ચાલો હવે આગળ વધીએ. જીવામૃત તો બની ગયું, પણ એને પાકને આપવાની સાચી રીત કઈ, ક્યારે આપવું, કેવી રીતે આપવું, જેથી આપણને સારામાં સારું પરિણામ મળે? જીવામૃત આપવાની મુખ્યત્વે 2 રીત છે. એક તો છંટકાવ કરીને, પણ છંટકાવ કરતા પહેલા એને બરાબર ઝીણા કપડાથી ગાળી લેવાનું, જેથી પંપની નોઝલમાં કચરો ના ફસાય. બીજી રીત છે પિયત સાથે. આ તો સાવ સહેલું. ધુરિયામાં પાણી જતું હોય એની સાથે આપી દો, અથવા તો ટપક સિંચાઈ પદ્ધતિમાં પણ સહેલાઈથી આપી શકાય છે. સારામાં સારા પરિણામ માટે દર 15 દિવસે જીવામૃત આપતા રહેવું. અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે બધા જ પાક માટે ફાયદાકારક છે. પછી ભલે એ કઠોળ હોય, અનાજ હોય, ફળના ઝાડ હોય કે પછી શાકભાજી, કોઈ પણ પાકમાં બિંદાસ વાપરી શકાય છે. ચાલો હવે આપણે આ ચર્ચાના છેલ્લા પણ ખૂબ જ મહત્વના ભાગ તરફ જઈએ. અહીં એક ખાસ સાવચેતી રાખવાની છે અને ભવિષ્ય માટે એક વિચાર કરવાનું છે. આ નિયમ બરાબર યાદ રાખી લેજો. જીવામૃત એટલે શું? જીવંત સૂક્ષ્મજીવોનું ઘર. હવે જો એને કોઈ રાસાયણિક દવા કે ખાતર સાથે ભેળવી દઈએ તો એ કેમિકલ પેલા બધા ફાયદાકારક જીવોને મારી નાખશે. એટલે કે જીવામૃતની બધી મહેનત પાણીમાં. એટલે બંનેને હંમેશા અલગ જ વાપરવાના. અહીં એક વાત એ પણ જાણવા જેવી છે કે સ્ત્રોત મુજબ જો કોઈ ખેડૂત પાસે આ બધું બનાવવાનો સમય ના હોય તો બજારમાં તૈયાર જીવામૃત પણ મળે છે. એ પણ એક વિકલ્પ છે. તો અંતમાં એક બહુ મોટો સવાલ સામે આવીને ઊભો રહે છે. જે રીતે આપણે જમીનના સ્વાસ્થ્ય અને પર્યાવરણની ચિંતા કરી રહ્યા છીએ, એ જોતા શું જીવામૃત જેવી પદ્ધતિઓ ખાલી એક વિકલ્પ બનીને રહી જશે? કે પછી આ જ ટકાઉ અને સમૃદ્ધ ખેતીના ભવિષ્યનો સાચો પાયો છે? આના પર આપણે સૌએ ગંભીરતાથી વિચારવું પડશે.